વલસાડના ધરમપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભવ્ય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને વિશ્વકર્માએ કાર્યકરોને જીતનો મંત્ર આપી સંગઠનને વધુ મજબૂત કરવા માટે આહવાન કર્યું છે, જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। तो भाजप प्रदेश प्रमुख जगदीश विश्वकर्माए कांग्रेस ने आकरा प्रहार पण कर्या हता। आखा गुजरात राज्य में तालुका पंचायत होय, जिला पंचायत होय, नगरपालिका होय, कॉर्पोरेशन होय, लगभग तमने जाणीने नवाई लागशे 10,000 जेटला उम्मीदवारो चूंटणी लड़वाना छे। કેટલા 10,000 લોકો, પણ મને ભરોસો છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે કે મારી સામે બેઠેલા બૂથનો કાર્યકર્તા હોય, આ તમામે તમામ કાર્યકર્તા પર મને ભરોસો છે। કોંગ્રેસ પાસે ન તો 10,000 ઉમેદવાર છે, ન તો 10,000 કાર્યકર્તા છે, અને એમની રેલી નીકળે। હમણાં નરેશભાઈને બધા એમની રેલીમાં ક્યાંક એમણે જોઈ, મને કે સાહેબ આખી રેલીમાં એ 100 કે 200 લોકો નતા, ત્યાં ખુરશીઓ ખાલી રહે છે। આ પરિસ્થિતિ આજે કોંગ્રેસની છે। અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, એમાં આ ધરમપુર વિધાનસભા પણ પાછળ રહેવાની નથી। અને સરકારની જે આદિવાસી કલ્યાણ માટેની અનેક યોજનાઓ થકી આજે આખો આદિવાસી ઉમરગામથી અંબાજીનો પટ્ટો ભારતીય જનતા પાર્ટીને પડકે રહ્યો છે। અને આવનારો દિવસોમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ગામે ગામ અને એના ડોર ટુ ડોર જઈને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ચોક્કસ મનાવશે।